ગુજરાતની તમામ ખબર સૌપ્રથમ મેળવવા મિત્ર રાઠોડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાપુ બજરંગની માયા લાગી ભક્તિ રંગે રંગાણા, સેવા ધર્મને સન્મુખ રાખી અમ પરગણે પકાણા। આજરોજ ખૂબ જ દુઃખદ સમાચાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બજરંગદાસ બાપાના ધામ બગદાણા ગામથી આવી રહ્યા છે કે જેમાં આપણા સૌના વડીલ પૂજનીય તેમજ ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનજી દાદાનું આજરોજ વસંત પંચમીના રોજ પરમ શક્તિ પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામેલ છે। સૌરાષ્ટ્રની પવિત્ર સંત ભૂમિ બગદાણા યાત્રા ધામમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેઓએ ઘણા વર્ષો સુધી સેવા આપી। બીજા માટે કંઈક કરવાનું તેમનો મુખ્ય ઉદ્દેશ હતો અને બગદાણાની તો તમને શું વાત કરવી, વાત કરીએ તેટલી ઓછી પડે। આપને ખ્યાલ જ હશે, દરરોજના હજારો શ્રદ્ધાળુઓ બગદાણા દર્શન કરવા આવતા હોય છે। આપ સૌને ખ્યાલ જ હશે કે દરરોજનું હજારો માણસો ત્યાં જમે છે અને વર્ષોથી આ ચાલ્યું આવે છે। આ માટે કોઈ ફાળો કે પૈસા ઉઘરાવવામાં નથી આવતા। ત્યાંના સ્વયંસેવકો પણ માત્ર ને માત્ર સેવાના ભાવથી સેવા કરતા જોવા મળે છે। મનજી દાદાનું આ અવસાન સુરતમાં થયું છે। ત્યાંથી તેમના પાર્થિવ દેહને બગદાણા લાવવામાં આવશે। આજે 3 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને દર્શન કરવા જઈ શકાશે। મનજી દાદાની અંતિમ યાત્રા 15 તારીખે બપોરે 3 કલાકે બગદાણાથી જ નીકળશે। મનજી બાપાના જવાથી સમગ્ર બગદાણાના સેવકગણ માટે અપૂર્ણ ક્ષતિ છે। બજરંગદાસ બાપા સદગત પુણ્યશાળીના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે તેવી આપણે પ્રાર્થના કરીએ। આ ઉપરાંત તમે જો મનજી દાદાને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અથવા બાપા સીતારામ લખી શકો છો। બાપા સીતારામ, બાપા સીતારામ।